ભરૂચ જિલ્લાના હિંગલોટ ગામની શાળાધી સાર્વજનિક વિદ્યાલયમાંથી શિક્ષક શ્રી રફીક મોહમ્મદ યુસુફ પટેલે વૈન્ય વૃત્તિને કારણે નિવૃત્ત થતા તેમના સન્માનાર્થે સાર્વજનિક વિદ્યાલય હિંગલોટમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ધી સાર્વજનિક વિદ્યાલયમાંથી શિક્ષક શ્રી રફીક મોહમ્મદ યુસુફ પટેલ વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતા તેમના સન્માનમાં ધી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ રફીક મોહમ્મદ સાહેબ અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે સપ્ટેમ્બર 1993માં શિક્ષક ખાતામાં દાખલ થઈ 2025માં વય નિવૃત્તિને કારણે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓએ 32 વર્ષ સુધી અંગ્રેજી વિષયના સફળ શિક્ષક તરીકે સેવા બજાવેલ, જે બદલ હિંગલોટ સાર્વજનિક વિદ્યાલયના સેક્રેટરી અને આચાર્ય શ્રી સલીમ પટેલ સાહેબ, સમગ્ર શિક્ષકગણના, શાળાના વિદ્યાર્થીઓ અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ફેનિલ સાહેબ, પ્રાથમિક શાળાના સિરાજ સાહેબ તેમની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવી એમનું રિટાયર્ડ લાઈફ નિવૃત્તકાળ તંદુરસ્ત અને આનંદમય જીવન પસાર થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી. હિંગલોટ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ઇલિયાસભાઈ, સેક્રેટરી શ્રી દિલાવર વાડીવાલા સાહેબ, સલીમભાઈ ગુડવાલા, સાદિકભાઈ અગાસીવાલા, સિરાજભાઈ, અને જેમના હું દિલથી શુક્ર અદા કરું અને હંમેશના માટે એમને હું યાદ કરું છું એવા મરહૂમ આદમ ગની માસ્ટર સાહેબ, કે જેમને કદી પણ હું ભૂલી શકતો નથી. સંસ્થાના અતિ ઉત્સાહી ડાયમંડ એવું કહેવાય કે બહુ રેર કેસમાં આવી પર્સનાલિટી હોય. સાહેબે ઘણી વાર વાત કરી, ઇમરાન સાહેબે વાત કરી, ફેનિલ સાહેબે વાત કરી કારકિર્દીની. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.